કેસો બીજા ગર્લ્સના તમે? હા, બીજા ગર્લ્સને એમ કહીએ કે થોડી મહેનત કરો તો થઈ જાય. એમ તમે મમ્મી પપ્પા સામું જોઈને આપણે થોડુંક વિચારીને કરીએ. રાતના 2 વાગે. રાતના 2 વાગે તમે બી અહીંયા છો? હલો રોહન, અત્યારે હું છું રાજકોટના મૌડી હેડક્વાર્ટર ગ્રાઉન્ડ કે જ્યાં પોલીસની શારીરિક પરીક્ષા લેવાઈ રહી છે. અને અત્યારે તમે મારી પાછળ જોઈ રહ્યા છો કે અહીંયા બધાના વાલીઓ જે વિદ્યાર્થીનીઓ અંદર પોલીસની શારીરિક પરીક્ષા આપવા ગયા છે એમના વાલીઓ અહીંયા બહાર વેઇટ કરી રહ્યા છે. અને થોડી જ વારમાં વિદ્યાર્થીનીઓ પોલીસની શારીરિક પરીક્ષા આપી અને બહાર આવે એટલે ડાયરેક્ટલી આપણે એમની સાથે લાઈવ સંવાદ કરીશું. એ પહેલાં અત્યારે તો વાલીઓના થોડા મંતવ્યો લઈએ કે આજે ક્યારના આવ્યા છે ગ્રાઉન્ડ પર, ક્યાંથી આવી રહ્યા છે? ક્યાંથી આવો છો આપ? દેવભૂમિ દ્વારકા, કલ્યાણપુર તાલુકો. દેવભૂમિ દ્વારકાથી આવો છો? કલ્યાણપુર તાલુકો, જામરાવળ, ટંકારિયા. અચ્છા, કેટલા વાગે ગ્રાઉન્ડ પર આવ્યા છો? 6:15 વાગે. 6:15 વાગે આવી ગયા છો, હજી બહાર આવ્યા નથી? હજી રનિંગમાં છે. અચ્છા, કાલના અહીંયા આવી ગયા છો? કાલ બપોરના. અચ્છા, અને અહીંયા આવ્યા રહેવા માટે અહીંયા કોઈ વ્યવસ્થા છો? ક્યાં રોકાયા છો? હગાવાલાની. સગાવાલાને ત્યાં રોકાયા છો? અહીંયા કોઈ એવી વ્યવસ્થા નથી અત્યારે? વ્યવસ્થા તો હશે પણ અમે સગાવાલાની રોકાયા. સગાવાલાને ત્યાં છો? કાલના. ઓકે. પોરબંદરથી આવ્યા છો? કેટલા વાગે અહીંયા ગ્રાઉન્ડ પર આવ્યા છો? 2:45 આજુબાજુ. 2:45 વાગે ગ્રાઉન્ડ પર આવી ગયા છો? ઓહ, 2:45 વાગ્યાના અહીંયા ગ્રાઉન્ડ પર છો. એન્ટ્રી કેટલા વાગે મળી હતી? તમારી જોડે કોણ છે? મારી જોડે મારી બેન છે. ઓકે. હા, સિસ્ટર છે. 2:45 વાગ્યાના ગ્રાઉન્ડ પર છે. એન્ટ્રી ક્યારે આપવામાં આવી હતી? એન્ટ્રી સમથિંગ માનો કે 7:30 વાગે આજુબાજુ. 7:30 વાગે એન્ટ્રી આપી છે. તમે તો ઓલરેડી અહીંયા જ હતા અને હજી બી બહાર આવ્યા નથી? નહીં. ઓકે, વેઇટ કરી રહ્યા છો? હા, 8 વાગ્યાનો ટાઈમ હતો કોલ લેટરમાં. અચ્છા, ત્યારે આવી જશે. ઓકે, થેન્ક યુ. જો મોસ્ટ ઓફ વાલીઓ છે ને અહીંયા બહુ વહેલી સવારના આવી ગયા છે. કોઈ 2 વાગે તો કોઈ 4 વાગે, કોઈ 6 વાગે, 7 વાગે. બટ એન્ટ્રી ક્યારે આપવામાં આવે છે કે જ્યારે તમારા કોલ લેટરની અંદર તમારો ટાઈમિંગ છે એમને અરાઉન્ડ એન્ટ્રી આપવામાં આવે છે. કે પહેલાં છે ઓછા ગર્લ્સને દોડાવવામાં આવતા હતા, અત્યારે 2200 સમથિંગને દોડાવવામાં આવે છે. એટલે કોલ લેટરમાં જે બી ટાઈમિંગ છે એમને અરાઉન્ડ લઈને અત્યારે એન્ટ્રી આપવામાં આવી રહી છે. તો જે બી અત્યારે કમેન્ટ્સ કરો છો, મેસેજ કરો છો કે એન્ટ્રી કેટલા વાગે આપે છે, 4 વાગે વહી જાય તો વહેલો વારો આવી જાય, 5 વાગે જાય, તો એવું નથી. તમારા કોલ લેટરની અંદર જે બી ટાઈમિંગ છે એમને ધ્યાનમાં રાખીને ગ્રાઉન્ડ પર આવજો. બહુ જ વહેલા ગ્રાઉન્ડ પર આવવાનો કોઈ મતલબ નથી. અહીંયા તમે જોઈ શકો છો બધા વાલીઓ કઈ રીતે વેઇટ કરી રહ્યા છે. અને ખાસ કરીને જે બી વિદ્યાર્થીની અંદર જાય છે પોલીસ પરીક્ષા આપવા માટે, મેં ખાસ કહીશ કે તમે અંદર દોડવા ગયા છો, ઘણા લોકો અંદર ચાલે છે. એકવાર તમારા બધા વાલીઓના મોઢા જોઈ લેજો. જ્યાં સુધી તમે બહાર નથી આવતા ત્યાં સુધી એ લોકો ગ્રાઉન્ડ તરફ જ ચહેરા રાખીને ઊભા હોય છે. અને આપણને અહીંયા લાસ્ટ રાઉન્ડ હોય કે 2 થી 3 રાઉન્ડ લગાવીને દોડવાને બદલે ચાલવા લાગીએ છીએ અને પછી બહાર નીકળી અને રડવું એમના કરતાં ત્યાં 100 મીટરની સ્પ્રિન્ટ ખેંચી લો. ડેઈલી તમે લોકો મારા વિડીયો જુઓ છો, મોટિવેટ થાવ છો, એટલા માટે મેં તમને આજે લાઈવ બતાવું છું કે તમારા વાલીઓ જ્યાં સુધી તમે બહાર નથી આવતા ત્યાં સુધી જોઈ લો કઈ રીતે ઊભા હોય છે. અહીંયાથી લઈને આ જ રીતે એ લોકોના ચહેરા ગ્રાઉન્ડની અંદર હોય છે કે મારી સિસ્ટર છે, મારી પત્ની છે કે કોઈ બી ડોટરને લઈને આવ્યા છે તો હમણાં ગ્રાઉન્ડ પાસ કરીને આવશે. અને ત્યારે આપણે અંદર છે એક રાઉન્ડ લગાવવાને બદલે ચાલીને પૂરો કરીએ છીએ અને બહાર નીકળીએ ત્યારે આપણું રડતું મોઢું લઈને મા બાપની સામે આવે છે. આવું ન બને એમનો ચહેરો યાદ કરી અને તમે લોકો દોડી જજો. અને તમારા માતા પિતાનું મોઢું જે તમારી જોડે આવ્યા છે, અહીંયા કોઈ 2 વાગ્યાના ઊભા છે, કોઈ 4 વાગ્યાના ઊભા છે, તો એમના માટેથી એકવાર દોડી જજો. મહેરબાની કરીને થોડી હિંમત કરી જજો. તમે ડેઈલી વિડીયો જુઓ છો એટલે બધા લોકોને ખ્યાલ છે અને મોટિવેટ થાવ છો. તો આજે તમારા વાલીઓ કંઈક આ જ રીતે રાહ જોતા હોય છે. અહીંયા બધાના વાલીઓ ઊભા છે. અને ફાઇનલી અત્યારે વાલીઓના રિવ્યૂ લીધા છે. બધા લોકો બહુ વહેલી સવારે આવી જાય છે અને થોડી જ વારમાં જે બી પાસ થઈને આવે છે એમના બી આપણે રિવ્યૂ જોવાના છીએ. ક્યાંથી આવ્યા છો આપ? કોડીનાર. કોડીનારથી. કેટલા વાગે ગ્રાઉન્ડ પર આવ્યા? રાતના 2 વાગે. રાતના 2 વાગ્યાના તમે બી અહીંયા છો? હા. મોસ્ટ ઓફ અહીંયા રાત્રે 2 વાગે આજે એન્ટર થઈ ગયા છે અને હજી એમના ડોટર છે જોડે, હજી બી ગ્રાઉન્ડ ક્લિયર કરીને આવ્યા નથી અને ઓલરેડી વાગવા આવ્યા હશે 7:30 8 સમથિંગ ટાઈમિંગ થઈ ગયો છે. હજી બી બહાર નથી આવ્યા. આટલા વહેલું ન આવવું જોઈએ. મને ખ્યાલ નતો ને એટલે. હા, તમે લોકો બહારથી આવતા હોય પણ લોકોને શું થાય છે, તમને લોકોને શું થાય કે જેમ વહેલા જાય એમ વહેલો વારો આવે, એવું નથી. તમે 2 વાગ્યાના આવીને અહીંયા બેસી જાવ એમનો કોઈ મતલબ જ નથી કે બહાર તમે બેઠા હોય 4 વાગે બી એન્ટ્રી નહીં આપવામાં આવે. જ્યારે તમારે કોલ લેટરનો ટાઈમિંગ છે ત્યારે આપવામાં આવતા હોય છે. 2 વાગ્યાના તમે અહીંયા કહી ચૂક્યા, અહીંયા જ બહાર બેઠા છો ને? અહીંયા જ 4 વ્હીલ લઈને આવ્યા છે. 4 વ્હીલ લઈને અહીંયા જ વેઇટ કરી રહ્યા છો. જુઓ મોસ્ટ ઓફ વાલીઓ અહીંયા છે એટલે મહેરબાની કરી જ્યાં રોકાયા છો ત્યાં રહો. 2 કે 4 વાગે ગ્રાઉન્ડ પર ન આવો. કોઈ મજબૂરી છે કે ચલો
તો તમે આખી રાત ડ્રાઇવિંગ કર્યું છે અને વહેલી સવારે મારે ગ્રાઉન્ડની બહાર જઈને બેસવું પડે એમ છે તો જ અહીંયા પહોંચો, બાકી નહીં પહોંચતા. રાઈટ અંકલ, શું કહેશો? બરાબર છે. બરાબર છે ને? ક્યાંથી આવ્યા છો? અમે ખાંભા તાલુકો ઉમરિયા ગામ. યસ. કેટલા વાગે ગ્રાઉન્ડ પર આવ્યા હતા? ગ્રાઉન્ડ પર 4:30 આજુબાજુ આવી ગયા હતા. એન્ટ્રી કેટલા વાગે મળી છે? એન્ટ્રી 6:30 આજુબાજુ મળી. 6:30 વાગે અહીંયા વહેલા આવી જાય છે, પણ એ ટાઈમે ડાયરેક્ટલી તો એન્ટ્રી નથી જ મળતી, રાઈટ? હા, પણ ટાઈમ ઉપર લઈ એટલે એ રીતના હોય ને એમ. અને ફાઇનલી ગ્રાઉન્ડ પાસ. ગ્રાઉન્ડ પાસ પીએચડી નો સિક્કો લાગી ગયો. હા હા હા. કેટલી મિનિટમાં કમ્પ્લીટ કર્યું છે? મેં 8:30માં. 8:30માં. કેટલા સમયની પ્રેક્ટિસ છે? પ્રેક્ટિસ તો મેડમ ગણું તો અઠવાડિયાથી 10 દિવસમાં. અચ્છા, એક વીકની જ પ્રેક્ટિસ કરી છે અને અહીંયા ફાઇનલી આજે પાસ થઈ ગયા છે. નારીથી ફાઇનલી પીએચડી નો સિક્કો લાગી ગયો છે. યસ, થર્ડ ટાઈમ. થર્ડ ટાઈમ. કેટલી મિનિટમાં કમ્પ્લીટ કર્યું આજે? 8:04માં. 8:04માં. અને કેવું અંદર અત્યારે આજે તો બહુ ઠંડી છે, પવન છે, કેટલું હાર્ડ પડ્યું હતું? થોડુંક કેવડા પણ ત્યાં છે, એ લોકો બહુ સપોર્ટ કરે, સપોર્ટિવ ટીમ છે બહુ. ક્યાંથી આવ્યા છો? જામજોધપુર, જામનગર જિલ્લો. ફાઇનલી પીએચડી નો સિક્કો લાગી ગયો. હા, લાગી ગયો. હા, કેટલી મિનિટમાં કમ્પ્લીટ કર્યું છે? 8:27. લાસ્ટ રાઉન્ડમાં થોડું ટફ લાગ્યું હતું કારણ કે બીજી ગર્લ્સ હતી ને સાથે, તો એ બહુ નિરાતે ચાલતી હતી, એના માટે લેટ થઈ ગયું. નહીતર તો 8 મિનિટમાં કમ્પ્લીટ થઈ જત. જો ટફ લાગ્યો છે ને છતાં બી 8:27માં કમ્પ્લીટ થઈ ગયું છે. એવું નહીં કે ચલો ટફ લાગ્યું તો 9:30, તો બી 8:27માં થઈ ગયું છે. આજે તો ઠંડી પણ વધારે છે અને પવન પણ વધારે. હા, પવન પણ વધારે હતો ને પાછો તડકો આવી ગયો તો મારો જ્યારે વારો આવ્યો ને ત્યારે તડકો આવી ગયો હતો, પણ તો વાંધો ન આવ્યો. 8:27માં કમ્પ્લીટ કરી લીધું. અને શું કહેશો બીજા ગર્લ્સના તમે? હા, બીજા ગર્લ્સને એમ કહીએ કે થોડી મહેનત કરો તો થઈ જાય એમ. તમે મમ્મી પપ્પા સામું જોઈને આપણે થોડુંક વિચારીને કરીએ ને તો કરી શકીએ એમ. આપણે મનમાં ધારીએ ને તો ગમે કરી શકીએ એમ. મમ્મી પપ્પાનું કંઈક વિચારીએ તો એમ. કેવું લાગે છે અંકલ, તમારા ડોટર છે ગ્રાઉન્ડ પાસ કર્યું છે? બહુ સારું લાગ્યું છે. ખુશી થાય છે ને? કેટલા વાગે ગ્રાઉન્ડ પર આવ્યા હતા? 5 વાગે. 5 વાગ્યાના આવ્યા હતા. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ મેમ. અહીંયા જુઓ તમે, સામે ગ્રાઉન્ડ દેખાય છે, વાલીઓના બધાના મોઢા ત્યાં જ છે અને ગર્લ્સ અંદર દોડી રહ્યા છે. આજે પવન બહુ વધારે છે, ઠંડી બહુ વધારે છે, થોડું હાર્ડ પડી શકે છે અને તો બી મોસ્ટ ઓફ ગર્લ્સ છે પાસ થઈને આવે છે. બટ આજે ફેલ થવાનો રેશિયો વધારે છે. ઘણા ગર્લ્સ બહાર આવે એટલે પૂછીએ છીએ કે તમારી બેન્ચની અંદર કેટલા પાસ થયા, તો 200માંથી 70 પાસ થાય છે, કોઈને 200માંથી 90 કે 60 પાસ થાય છે. બહુ ઓછો રેશિયો છે આજે પાસ થવાનું. કારણ છે આજે ફૂલ ઠંડી અને પવન. તમે જોઈ જ શકો છો ગ્રાઉન્ડમાં કઈ રીતે દેખાય છે કે આમ જાણે ધૂળ ઉડતી હોય એવું, બટ બહુ પવન છે અને વંટોળિયા પણ એટલા આવે છે. અમે લોકો બહાર ઊભા છે અને તમારા વાલીઓ જુઓ, સખત મોઢું ત્યાં જ છે ગ્રાઉન્ડ તરફ કે હમણાં મારી સિસ્ટર છે કે ડોટર છે યા ફિર વાઈફ છે, કોઈ પણ છે ગ્રાઉન્ડ પાસ કરીને આવશે. પ્લીઝ દોડી જજો. અંદર ઘણા પણ ગ્રાઉન્ડમાં ચાલતા હોય છે. ચાલો નહીં, ધીમે દોડો પણ દોડી જજો. આગળ જતાં તમને જ ખ્યાલ આવશે જો પાસ થઈને નીકળ્યા તો કેટલી ખુશી હોય છે આપણી જોડે જે ફેમિલી મેમ્બર આવ્યા હોય છે એમના માટે. તો ગ્રાઉન્ડ પર જાવ જ છો તો એકવાર દોડી જાઓ. આમની અંદર પણ તમને દેખાય છે કે આમાં ઘણા ચાલ્યા જાય છે. આવું ન કરો, ચાલો નહીં. હા, ક્યારે પ્રેક્ટિસ નથી કરી તો ગ્રાઉન્ડ પર જાઓ છો તો તમે ન દોડી શકો કે તકલીફ પડે કે ક્યારે પ્રેક્ટિસ ન કરી અને ડાયરેક્ટલી ગ્રાઉન્ડ પર જઈએ તો દોડી ન શકાય, એટલા માટે થતું હોય. પણ જ્યારે પ્રેક્ટિસ કરીને ગયા છો ને તો ગ્રાઉન્ડ પર જઈને તમારું 100% એકવાર આપી દો. મહેરબાની કરીને દોડી જજો, જેથી કરીને તમારા ફેમિલી તમારી જોડે આવ્યા છે ને એમને એકવાર થોડી આમ બહાર નીકળો તો ખુશી મળે અને આપણે ખુશી આપી શકીએ કે એમને બી ખુશી થાય અને આપણને પણ થાય. અને ઘર પર જાઓ તો આપણા મમ્મી રાહ જોતા હોય કે કોઈ પણ હોય તો એ બી જોઈને આપણે ખુશી મળે. હા, એવું નથી કે ગ્રાઉન્ડ પાસ કરી લીધું એટલે પોલીસમાં આવી ગયા. આગળ પણ એક ટાસ્ક છે જે કમ્પ્લીટ કરવો જ પડશે, પરંતુ આ કમ્પ્લીટ નહીં કરો ત્યાં સુધી એ બી નહીં મળે ને.